સુરક્ષા સંકલ્પ અને સાહસનો સંગમ પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની દિલધડક મોક ડ્રીલ નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકી ઘૂસ્યા હોવાની મોક ડ્રીલ બાળકો નાગરિકો બન્યા મંત્રમુગ્ધ 26 જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા દિલધડક કરતી આતંકવાદ વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। નવી નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી હતી। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। 77મો પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે। અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી એટીએસ અને અમારા એસપી શ્રી આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોક ડ્રીલનું આયોજન કરતા હોઈએ છીએ। એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે આવી કોઈ ઘટના બની હોય તો એનો સામના કરવા માટે। આજે પહેલીવાર પ્રજાસત્તાક દિને આપણે ચેતક કમાન્ડોએ થરાદની જનતાને નિહાળવા માટે અને એમને એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે એના માટે ડ્રીલનું આયોજન કર્યું અને જનતા જનાર્દન ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને સપોર્ટ આપ્યો। એટલે ચેતક કમાન્ડો વતી હું થરાદની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું।